समलोय सर्वतापुरं तेसो पंचमुखारो सर्वपावपरासनो मंगलाय सतवेसिं परमं भवन्मङ्गलम् मंगलं श्रीमदर्हन्तो मंगलं दिनशासनं मंगलं सकलसंगो मंगलं पूजकामे कृपापराधेऽपि जने कृपावन्तरतारयो विशद्वाक्पार्धयोर्भद्रम् श्रीवीरजिननेत्रयो कमलेधरेन्द्रे च शोटिसंसर्वपूर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथस्त्रियेषु ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्नजेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धेश्वरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर। पूज्यपाद आनंद घनजी भगवंतनी परावाणी ऋषभजीने सर प्रीतम माहरो परमात्मा प्रत्येનો પરમ પ્રેમ અને પરમાત્મા પ્રત્યેનો પરમ પ્રેમ પરમાત્માની આજ્ઞા પ્રત્યેના પરમ પ્રેમમાં કેળવાય છે. પ્રભુની એક એક આજ્ઞા પ્રત્યે પ્રેમ तीव्र आदर प्रभुनी आज्ञा बे प्रकारे व्यवहार आज्ञा और निश्चय आज्ञा। व्यवहार ए छे जे निश्चय ने प्राप्त करावे छे। प्रभुनी निश्चय आज्ञा आटली छे तू तारा स्वरूप में स्थिर बधी ज व्यवहार आज्ञा आ निश्चय आज्ञा तरफ आपणे लई जाए छे। प्रभुना दर्शन माटे गया, प्रभुनी वितराग दशाने जोई અને થયું કે આ જ વિતરાગ દશા સુષુપ્ત રૂપે મારી ભીતર અત્યારે પણ છે। પ્રભુની કૃપાથી પ્રભુની આજ્ઞાના પાલનથી મારે એને જાગૃત કરવાની છે। એક વ્યવહાર આજ્ઞા પ્રભુની एवी नहीं जे निश्चय आज्ञा तरफ आपने न लई जाए। इतली तो प्रभुनी आ साधना पद्धति ऊपर ओवारी गयेलो हूँ छुं। क्या निश्चय नी हवाई बातो होय, व्यवहार नो फॉर्मेट न होय। क्या
વ્યવહારનો ફોર્મેટ હોય, નિશ્ચયની વાતો ન હોય. પ્રભુની સાધના પદ્ધતિ એવી છે જ્યાં વ્યવહાર અને નિશ્ચયનું પૂરેપૂરું બેલેન્સિંગ છે. અમારે ત્યાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હોય, સેંકડો શિષ્યોનું યોગક્ષેમ કરતા હોય, અને એ પણ કઈ રીતે? બિલકુલ પ્રેમથી. 2 વાર કહ્યું શિષ્યને, 3 વાર કહ્યું, એને ન માન્યું તો પણ એ શિષ્ય ઉપર એ ગુરુદેવને સહેજ પણ તિરસ્કાર થતો નથી. એટલા જ પ્રેમથી 4થી અને 5મી વાર ગુરુદેવ કહેશે, બેટા તારે આ કામ કરવાનું નથી. આવા ગચ્છાધિપતિ ગુરુદેવ પોતાનો અનુગામી તૈયાર થાય એટલે અનુગામીને ગચ્છ ભણાવી દે અને પોતે સૂક્ષ્મ સાધનામાં લાગી જાય. એ આચાર્ય ભગવાન નવા ગચ્છાધિપતિ જોડે વિચરે. વિહાર કરીને કોઈ ગામમાં સાહેબ પધાર્યા. દેરાસરે સાહેબે દર્શન કર્યા, સંઘને માંગલિક સંભળાયું. પછી સાહેબ પોતાના માટેના નિશ્ચિત થયેલા ખંડમાં પધારી જાય. 24 કલાક માત્ર ને માત્ર ગુરુદેવ એકલા એ ખંડમાં સાધના કરશે. એક શિષ્ય ખંડની બહાર બેસશે, ખંડમાં નહીં. ગુરુદેવને વપરાવાનું છે ત્યારે પાત્રા લઈને આવી જાય, પાત્રા લઈને પાછો ફરે. ગુરુદેવનું પડલેહણ કરવાનું છે, પડલેહણ કરવા આવી જાય, પાછો જતો. એ ગુરુદેવ 24 કલાક નિતાંત સ્વમાં ડૂબી જાય. શું મજાની આપણી આ પરંપરા હતી. મેં આવા 2 મહાપુરુષોનું દર્શન કર્યું, ભદ્ર સુરી દાદા અને અરવિંદ સુરી દાદા. બંને ગચ્છાધિપતિ. પણ જ્યારે એમને લાગ્યું કે અનુગામી તૈયાર થઈ ગયો છે, અનુગામીને બધું જ ભણાવી દીધું, પોતે બિલકુલ ધ્યાન અને સાધનામાં ડૂબી ગયા. એ ડૂબવાનો જે આનંદ છે એ મારે તમને આપવો છે. હું તો 30 વર્ષ સુધી એકાંતમાં રહ્યો. ગુરુદેવની એવી કૃપા થઈ. નાનકડા ગામોમાં અમે રહેતા હતા. બહુ મોટા ઉપાસ રહ્યો. ગુરુદેવે મને છૂટ આપી કે સવારથી સાંજ સુધી તું એક રૂમમાં બેસીને સ્વાધ્યાય કર, ધ્યાન કર, મને વાંધો નહીં. સદગુરુ તો તે શ્રેણીના માસ્ટર હોય, એમણે મને જોઈ લીધો કે આ છોકરો કઈ ભટકવાનું નથી. એ યુગની અંદર માર્ક્સ, લેનિન અને એવા બધા લેખકોને હું વાંચતો હતો. પણ ગુરુદેવને ખ્યાલ હતો કે આ દીકરો પ્રભુ શાસનથી એ હદે પ્રભાવિત થયેલો છે કે એને બીજું કોઈ પ્રભાવિત નહીં કરે.
આપણા યુગના શ્રેષ્ઠ સાધક પંજાબથી ભગવાન ભદ્રંગ વિજય મારા સાહેબજી અંતિમ વર્ષોમાં રાજસ્થાનમાં જ રહ્યા. લુણાવા, બેડા, મજાના સ્થળો, નાના નાના ગામડાઓ, પણ માત્ર એ ગામોમાં રહેતા એમ નહીં, સાહેબજી વચ્ચે વચ્ચે 2 મહિના 4 મહિના રાણકપુર પહોંચી જતા, રાતામાં આવી પહોંચી ગયા. સાધનાને જ્યારે એકદમ સૂક્ષ્મ રીતે અંદર ઉતારવી છે ત્યારે આવા તીર્થ સ્થળો બહુ જ મજા આવે. એટલા બધા વાઇબ્રેશન્સ ક્યાં છે જેની કોઈ કલ્પના ન કરી શકે. એક જગ્યાએ એવું ગયેલું, હાઈવે થી અંદર 3 કિલોમીટર દૂર એક તીર્થ. બહુ મજા આવી ગઈ, કારણ કે યાત્રિકો કોઈ આવતા જ નહોતા અને એટમોસ્ફિયર એટલું મજાનું કે ડૂબી જવા. ટ્રસ્ટીઓ મારી પાસે આવેલા, એ ફરિયાદ કરતા હતા, સાહેબ હાઈવે થી દૂર છીએ અમે, એટલે લોકો આવતા રહે. મેં કહ્યું લોકો નથી આવતા, એ તો આ તીર્થની મહત્તા માટે એક મજાનું પાસું છે. મને અહીંયા જે આનંદ આવ્યો એનું કારણ આ જ હતું કે લોકો વધુ પ્રમાણમાં અહીંયા નથી આવતા. હિમ ગુછાળા મહાવીર જઈએ, એ દિયાળા જઈએ, આપણી સાધના થોડીક અટકેલી હોય તો પણ ત્યાં પુનઃ પ્રવાહિત થઈ. રીત યુગમાં, રીત ક્ષેત્રમાં આવા સાધકો થયા જેમને માત્ર અને માત્ર સાધનાના ઊંડાણમાં જવાનો રસ હતો. એક બૌદ્ધ ભિક્ષુ થયા, નાગાર્જુન, બહુ મોટા વિદ્વાન, એટલા મોટા વિદ્વાન કે 5000 બૌદ્ધ ભિક્ષુ અને ભિક્ષુણીઓ ભેગી થયેલ હોય ત્યારે વાસણા કોણ આપે? તો નાગાર્જુન જ આપે. એટલું બધું જ્ઞાન, સાધનાની એટલી ઊંડાઈ. એક વાત તમને કહું, અનુભૂતિવાન પુરુષોને સાંભળવા, અનુભૂતિવાન પુરુષોના ચરણોમાં જઈને બેસવું એ આપણા જીવનનું મોટામાં મોટું સૌભાગ્ય છે. મારી સાધના શુદ્ધિ થઈ હોય તો એ સ્વાધ્યાયથી નહીં, માત્ર ને માત્ર અનુભૂતિવાન સદગુરુના ચરણોમાં બેસવાથી જ મારી સાધના સુદૃઢ થવાની. શુદ્ધના જીવનની એક ઘટના આવે. વર્ષાથી એક ફાયદો તો થઈ થોડા ઓર આવડે. બુદ્ધના જીવનની ઘટના આવે છે. બુદ્ધ
બેઠેલા એક જિજ્ઞાસુ ભક્ત એમના ચરણોમાં બુદ્ધની આંખો બંધ છે, ધ્યાનમાં ઊંડે 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 પહોંચી ગયા છે. એનો ભક્ત 15 મિનિટ એમના ચરણોમાં બેઠો, 16મી મિનિટે ઊભો થયો અને એને કહ્યું, ભગવાન આપનો બહુ જ આભાર, આપે મને ખૂબ 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 આપ્યું. એ ગયો. ભક્ત શિષ્ય આનંદે પાછળથી પૂછ્યું કે ભગવાન તમે તો એક શબ્દ બોલ્યા પણ નહોતા, તમે તો મહા ધ્યાનમાં હતા. એ વ્યક્તિએ તમારો આભાર માન્યો, તેના માટે આભાર માન્યો. એ વખતે બુદ્ધે કહ્યું કે ભાઈ એ માણસ મારી પાસે આવેલો એક જ આશય, એની પાસે ઘોડીઓ તૈયાર હતી, તૈયાર હતી, તેજ પણ ઘોડિયામાં નખાયેલું હતું. માત્ર એને એક જીવંત જીવની જરૂરિયાત. ઘોડિયું છે, તેજ પુરાયેલું છે, વાત બરોબર તૈયાર. હવે જીવંત જીવની પાસે તમે એને લઈ જાઓ અને એ જીવંત જીવ સાથે તમારા ઘોડિયાની વાતને ટચ કરો. તમારી વાત ડરી જાય, તમારું કામ પૂરું છે. બુદ્ધે કહ્યું, એ માણસ 15 મિનિટ મારી પાસે બેઠો, એનો જીવ ડરી ગયો. જીવને જ્વલંત કરવામાં કલાકો લાગતા નથી, મિનિટો જ લાગે. માત્ર આપણી જાગૃતિ બળવાન હોવી જોઈએ. નાગાર્જુન પ્રખર વિદ્વાન અને એમની સાધનાની ઊંડાઈ ઘેરી. એક વાત તમને કહું, આપણી સાધનાને પણ 3 આયામ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. સ્વાધ્યાય એ લંબાઈ છે આપણી સાધના. ક્રિયાઓ, પ્રભુએ કહેલ અનુષ્ઠાનો એ આપણી સાધનાની પહોળાઈ. But where is the depth? ઊંડાણ ક્યાં? તમારી પાસે સાધનાની લંબાઈ આજે છે, સ્વાધ્યાય થોડો તમારી પાસે છે, અનુષ્ઠાનો પણ તમારી પાસે. એટલે સાધનાની લંબાઈ અને પહોળાઈ તમારી પાસે છે. તો મારો સવાલ એક જ છે, where is the depth? ઊંડાણ ક્યાં છે? અનુભૂતિ એ ઊંડાણ. સામાયિક કરવાની વિધિ, એના સૂત્રો, એનો અર્થ તમારા ખ્યાલમાં છે તો સાધનાની લંબાઈ તમને મળે. એ સામાયિક તમે બરોબર કરો છો તો અનુષ્ઠાનની પહોળાઈ પણ તમને મળી જાય. પણ સ્વભાવનો અનુભવ ન થાય ત્યાં સુધી ઊંડાણનો આયામ અધૂરો. વિતરાગ પ્રભુની પૂજા કરી, અષ્ટમ પ્રકારની પૂજા કેમ કરવી એનો ખ્યાલ છે તમને. પછી ચૈત્યવંદન દ્વારા ભાવ પૂજા કેમ કરવી એનું પણ તમને ખ્યાલ છે. તો સાધનાની લંબાઈ તમારી પાસે, એ રીતે તમે પૂજા કરો છો તો પહોળાઈ પણ તમારી પાસે. But where is the depth? એ વિતરાગ દશાની અનુભૂતિ તમને ન થાય
ત્યાં સુધી ઊંડાણ તમને મળી જાય. આપણે કહીએ શું? પ્રભુનું દર્શન છે. કોનું દર્શન? આંગીનું, મૂર્તિનું કે પ્રભુનું? પ્રભુનું દર્શન એટલે પ્રભુના એક પણ ગુણનું દર્શન. તો રોજ 10 મિનિટ પ્રભુની સામે બેસો, પ્રભુના એક ગુણની અનુપ્રેક્ષા કરો, એક ગુણનું દર્શન કરો, અને એ ગુણ તમારી ભીતર છે એની અનુપ્રેક્ષા કરીને આંશિક રૂપે પણ એ ગુણને અનુભવવાની કોશિશ. એટલે આપણે ત્યાં એક ક્રમ છે: દર્શન, સ્પર્શન અને નિમજ્જન. પ્રભુની પાસે આપણે ગયા, 3 પ્રક્રિયા થવી જોઈએ: દર્શન, સ્પર્શન અને નિમજ્જન. નિમજ્જન એટલે ડૂબકી. પહેલા પ્રભુના કોઈ પણ ગુણને આપણે જોઈએ. પ્રભુ મહાવીર દેવ સામે, હું મહાવીર દેવની મૂર્તિ નહીં હોઉં, પ્રભુ મહાવીર ભગવાન આપણી સામે છે. બંધ હાથે આપણે પ્રભુનું દર્શન કરી રહ્યા છીએ. અને એ વખતે પ્રભુની સાધના અવસ્થાની એક વાત યાદ આવે કે અનાળી માણસ પ્રભુના કાનમાં કીલા ઠોકી રહ્યો છે, અને એ વખતે પ્રભુની આંખમાંથી આંસુ છલકાય. પ્રભુની આંખમાં આંસુ? હા. કેમ? પ્રભુએ વિચાર્યું કે આ વ્યક્તિ તો મારા કર્મને ફેરવી રહ્યો છે, મારા કર્મને નિર્જરિત કરી રહ્યો છે. એ તો મારો મિત્ર, એ મારો ઉપકારી, પણ અત્યારે ક્રોધની ભાવનામાં આવીને એ શું દુર્ગતિમાં તો લઈ જાય? કાનમાં ખીલા ઠોકનાર ઉપર આપણા પ્રભુની આ કરુણા સૌથી પહેલા એ કરુણાનું દર્શન કરો. એવી રીતે દર્શન થાય તમારી આંખો પણ ધીરી થઈ જાય કે પ્રભુ દેવાદી દેવ તરીકે તમે મળ્યા છો, અમારું તો નસીબ ખુલી ગયું. આવા પરમાત્મા અમને મળ્યા છે, આવા કરુણાવતાર. તો સૌથી પહેલા તમે શું કર્યું? પ્રભુની કરુણાનું દર્શન કરો. બરોબર? દર્શન કરો તો ત્યારે શું થાય છે? તમે દ્રષ્ટા છો, દૃશ્ય દૂર છે, એટલે એ ગુણ સાથે તમારો સંબંધ રચાયો ને, તમે માત્ર જોઈ રહ્યા છો. દ્રષ્ટા અલગ છે, દૃશ્ય અલગ. પછીની ભૂમિકા સ્પર્શની. એ ભાવધારામાં તમે એટલા બધા આગળ જાઓ કે પ્રભુની કરુણાનો સ્પર્શ તમને. એ પ્રભુની કરુણાનો સ્પર્શ થયો છે કે નહીં એની પારાશેષી શું? કે એ દેરાસરમાંથી તમે બહાર જાઓ અને કોઈ તમારા ઉપર વિના કારણે ગાળોનો વરસાદ વરસાવે, પ્રભુની કરુણાનો સ્પર્શ એવો થયેલો હોય કે અડધો કલાક સુધી તમે એના કેપમાંથી બહાર.
તમે પેલાના ક્રોધમય વચનોને પ્રેમથી સાંભળજો, કારણ પ્રભુની કરુણાનો સ્પર્શ તમને અને એ પછી તમે આગળ વધો ત્યારે પ્રભુની કરુણાની ધારામાં તમે ડૂબકી લેવા. દર્શનમાં અને સ્પર્શનમાં જેમ ફરક છે એમ સ્પર્શનમાં અને ડૂબકીમાં પણ ફરક છે. ભોગનાથ પ્રભાસ પાટણ કોઈ ગયેલું હોય, દરિયાને કાંઠે બાગડા પર કોઈ બેઠેલું હોય, ભરતીનો સમય હોય, પાણી એના પગ તળે આવી જાય, પાણીનો સ્પર્શ થયો પણ એનું શરીરનું એક અંગ પાણીના સ્પર્શમાં છે. બની શકે બપોરના 12 વાગેલા હોય તો માથું તપી પણ રહ્યું, પણ એ દરિયામાં ડૂબકી લગાવે તો પૂરું શરીર શીતલ શીતલ થઈ ગયું. તો આજથી આ પ્રોસેસ ચાલુ થવી જોઈએ. પ્રભુની કરુણાનો સ્પર્શ, એના પહેલા પ્રભુની કરુણાનું દર્શન અને છેલ્લે પ્રભુની કરુણામાં આપણું હિંમત છે. પ્રભુએ જે સાધના કરી 12.5 વર્ષમાં, અદ્ભુત એ સાધના છે. એ સાધના પદ્ધતિ માટેના આપણે ત્યાં 2 સોર્સિસ છે. એક સોર્સ હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિ સલાકા પુરુષ ચરિત્રમાં, અને એ સોર્સ કલ્પસૂત્રની ટીકામાં આવે. દર વર્ષે આપણે જે પ્રભુની સાધનાનો સોર્સ સાંભળીએ છીએ એ ત્રિષષ્ટિમાંથી આવેલો, અને એમાં પ્રભુની બહિરંગ સાધનાનું વધારે વર્ણન છે. અહીંયા ગયા ને આમ કહ્યું, અહીંયા ગયા ને આમ કહ્યું, પણ પ્રભુની અંતરંગ સાધનાનું વર્ણન આચાર્ય સૂત્રના 1 શ્રુત સ્કંદના 9મા બ્રહ્મચર્ય અધ્યાયમાં મેં એકવાર વાંચ્યું. એ દિવસો મને યાદ છે, લગભગ 15 દિવસ થયેલા એને વાંચતા. એ 15 દિવસ મારી આંખો આંસુથી છલકાઈ રહી. શું મારા પ્રભુની સાધના? મેં તો આ સાધનાને ત્યારે વાંચી પણ નહોતી, પહેલી જ વાર વાંચી. એ પછી જ્યારે પણ બધાના શ્રોતાઓ મળે ત્યારે વર્ષમાં એક વાર તો પ્રભુની એ સાધના કથાની વાત કરતો હોઉં છું. પર્યુષણના પ્રવચનોમાં આપણી પાસે ટેક્સ્ટ એટલી મોટી હોય છે કે ટેક્સ્ટની બહાર જવાનો સમય આપણને મળતો નથી. એટલે આ 12.5 વર્ષની સાધના પર્યુષણ પછીની તરતરી વાચનામાં પહેલી જ વાચનામાં શોધી હશે કે પ્રભુએ 12.5 વર્ષ કર્યું શું. આપણે કઈ કાય સર્જન કર્યું, ધ્યાન કર્યું, પણ શું એ પ્રભુની દશા હતી, એ ભાવ દશા, એ વિચાર દશા આપણે જોઈશું ને સબ થઈ જઈશું. કદાચ એ દિવસો તમારા માટે પણ એવા હશે કે તમારી આંખો આંસુથી છલકાતી હશે, ગળે કદાચ દુષ્કા હશે, અને તમે એ સાધનાને સાંભળી રહ્યા. તો સાધનાની ઊંડાઈમાં આપણે બોલીએ. There should be the depth. નાગાર્જુન પાસે સાધનાનું ઊંડાણ હોય, અને એટલે એમને સાંભળવા માટે લોકોની ભીડ ઉભરાશે. 5,000 ભિક્ષુઓ હોય, બધાની ઈચ્છા એક જ કે નાગાર્જુન પાસેથી
તમારે સાધના પણ ખરેખર એ બધી સાધના શીખવી નથી અને સાધનાનો રસ એટલો ઊંડો કે એક દિવસ એ બધું છોડીને એકાકી સાધના માટે નીકળી જાય. આપણે ત્યાં પણ બે જાતની સાધના દીર્ઘો ગિયત વિહારો દ્વિયો ગિયત નિશ્ચયો પડ્યો. એક વિતાર્થની સાધના યાત્રા, બીજી વિતાર્થની નિશ્રાની સાધના યાત્રા. તમારી સાધના યાત્રા કેવી છે? હવે વિતાર્થ તો નથી એટલે તમારી સાધના વિતાર્થની સાધના યાત્રા નથી પણ વિતાર્થની નિશ્રાની સાધના કરી. એમાં જોજો એક સિદ્ધાર્થ ગુરુ આપણા સાધના ગુરુ અને એક ગુરુની નિશ્રામાં રહીને એક ગુરુની આજ્ઞા મુજબ આપણે સાધના કરીએ તો એક સિદ્ધાર્થની નિશ્રાની સાધના યાત્રા છે. સ્પષ્ટ કહ્યું કે આ બે સિવાયની બીજી કોઈ સાધના યાત્રા જીર શાસનમાં નથી. બે જ સાધના યાત્રા છે. એક વિતાર્થની સાધના યાત્રા, બીજી વિતાર્થની નિશ્રાની સાધના યાત્રા. તમારી પણ કેવી કરવાની? તમારી સાધના યાત્રા કરી પણ એ વિતાર્થની નિશ્રાની સાધના યાત્રા છે કે તમારી ઈચ્છાથી થતી સાધના યાત્રા. યાદ રાખો, તમે સાધના કરો કે કોઈ પણ શુભ યોગમાં જાઓ, તમારી મેતે એક પણ શુભ યોગમાં જવાનો તમને અધિકાર નથી. સદગુરુની આજ્ઞા વિના તમે એક પણ શુભ યોગમાં જઈ શકતા નથી. ગુરુની ખ્યાલ છે કે આ સદયોગ દેખાતો શુભ યોગ એના માટે અશુભમાં પણ પરિણત હોઈ શકે. એટલે ગુરુ શુભયોગની પણ ના પાડી શકે. 99 વાંચન થઈ ગયા હોય, 100મા દિવસે ઉપવાસનો પ્રસાદ લે તો 99 હોળી પૂરી થાય. બરોબર? 100મા દિવસે ગુરુ એકાદશીનો પ્રસાદ આપે છે. સાહેબજી મારે તો 99 હોળી છે. સદગુરુને લાગે કે 99 કે 100 હોળી પૂરી થશે અને એને અહંકાર થાય એમ છે તો ગુરુ 99 આયતર કરવા દે અને 100 આયતર કરવા દે, એટલો ઉપવાસ ન પણ કરાવે. આ ગીતા સરી નિશ્રાની સાધના યાત્રા કરી શકાય. ટોટલી ચોઇસલેસ તમે હો, ઈચ્છા મુક્ત બનીને આવેલ હો તો જ તમે આ સાધના કહેવાય. તમારે પણ એક કામ કરવાનું છે. સાધનાનો તમારો જે પીરિયડ છે રોજનો 4 કે 5 કલાકનો, એમાં તમારે કોઈ ઈચ્છા નથી રાખવાની. ગુરુદેવ પાસે જેને કહેવાનું, સાહેબજી 4 કલાક રોજ મને મળે છે, એ 4 કલાકમાં મારે કઈ સાધના ગોતવાની? ગુરુ કે એ સાધના તમારે ગોતવાની. નાગાર્જુન એકલા નીકળી જાય છે, સેંકડો શિષ્યો જેમના છે. એ માણસ એકાકી યાત્રા માટે નીકળી પડે છે. કેમ? એકદમ સઘન સાધનામાં અંદર ઉતરી જવું. તમને ખ્યાલ છે? શબ્દો પણ સાધના યાત્રામાં, સૂક્ષ્મ સાધના યાત્રામાં અવરોધ રૂપ બને છે.
મારી પાસે વર્ષોથી જે સાધકો આવે છે એમને હું ઘણીવાર કહું કે હવે શબ્દ 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 ક્યાં સુધી? તમે ગુરુના અશબ્દથી, ગુરુના મૌનથી પરિચિત થઈ જાઓ. પછી હું મૌનમાં ડૂબેલો હોઉં, તમે સામે મૌનમાં ડૂબી જાઓ, વાત પૂરી. સીધી જ સાધના તમને મળી જાય. એ નાગાર્જુન એક સાંજે એક ગામમાં ગયા. ગામ બહાર ચોરો હતો. ચોરામાં ઉતારો કર્યો. એમને જવું છે દૂર એક જંગલમાં આવેલ પહાડમાં, અને ત્યાં જઈને એમને સાધના કરવી છે. વચ્ચે આ ગામ આવ્યું. સાંજે એ ગામમાં ઉતર્યા. 12-1-2 વાગ્યા સુધી તો ધ્યાન વગેરે ચાલ્યું. પાછળની રાત્રે 2-3 કલાક નિદ્રા લીધી. સવારે પાછા 4 વાગે ઉઠી ગયા. ધ્યાન શરૂ થઈ ગયું. 6:30-7 વાગે એમને ખ્યાલ આવ્યો કે પોતાનું લાકડાનું ભોજનનું પાત્ર અને પાણી માટેનું લાકડાનું કમંડલ બે અદૃશ્ય થઈ ગયું. કોઈ હાથ લગાવી ગયું હશે. 6:30 વાગ્યાના સવારે જોઈ લીધું, પોતાના કામમાં ડૂબી ગયા. ભિક્ષા લેવા 12 વાગે જવું છે, તો 12 વાગ્યાની સીધા 6:30 વાગે હોય કરી હોય ભાઈ. એક વર્તમાન યોગ તમારી પાસે આવી જાય ને, મજા જ મજા. એ પાછા ધ્યાનમાં, સાધનામાં 12-12:30 થયા. પણ ગામનો ચોરો ગામની બહાર આવેલો. લોકોને કોઈને ખ્યાલ પણ નહીં કોઈ સંત આવેલા છે. 12:30 વાગ્યા સુધી કોઈ આવેલું પણ નહીં. 12:30 ઉભા થયા. ચાલો ભિક્ષા લઈ આવીએ. નથી પાત્ર, નથી કમંડલ, ચાલ્યા. ગામમાં પ્રવેશ્યા. પહેલો જ એક મોટો બંગલો આવ્યો. એ બંગલાની બહાર એ બંગલાનો માલિક ઉભેલો. એણે નાગાર્જુનને જોયા. એ તો દવાઈમાં પડી ગયો. પોતે બૌદ્ધ હતો. આ નાગાર્જુન અહીંયા એકલા ચરણોમાં પડે. પોતાના બંગલામાં લઈ ગયો. એને ખ્યાલ હતો કે 5,000 ભિક્ષુઓ ભેગા થાય ત્યારે ગમે એટલા જ્ઞાની ભિક્ષુઓ હોય, પણ વાચના માત્ર ને માત્ર નાગાર્જુનની હોય. આવા એક પ્રખર સાધક મારે આંગણે તો જ્ઞાન થઈ ગયો. ગુરુને આસન ઉપર બિરાજમાન કર્યા. ઘરવાળા બધા ભેગા થયા. ઉપદેશ આપ્યો ગુરુએ, આશીર્વાદ આપ્યા. સૃષ્ટિએ કહ્યું, સાહેબ મને લાભ આપો. તો કે આપું. સૃષ્ટિએ જોયું સાહેબ પાસે કઈ છે નહીં. એના ત્યાં પણ લાકડાનું પાત્ર ન મળ્યું, પણ એક સોનાનું પાત્ર, આવું ડબ્બા જેવું, હીરા જડેલું. એને કહ્યું, સાહેબ આ ચાલશે? નાગાર્જુન પરમ વિરાગી સાધક હતા. એ કે ચાલશે. એ બાદ રોટલી શાક બધું લઈ લીધું. એક કમંડળમાં પાણી પણ લઈ લીધું. ચાલ્યા પોતાના ચોરા ઉપર. એવા એક ચોર દિવસે રેકી કરી જાય, રાત્રે ચોરી કરે. એની નજર આ સોનાના પાત્ર ઉપર પડી. સોનાનું પાત્ર અને ઉપર હીરા જડેલા. એક એક હીરાની કિંમત એ જમાનામાં 1000 રૂપિયા. ચોરે વિચાર કર્યો, હવે ક્યાંય રેકી કરવાની જરૂરિયાત નથી. હવે એક જ પડી જાય તો
જીવનનું દારિદ્ર્ય પૂરું. એ બાબાની પાછળ પાછળ ગયો. બાબા ચોરા ઉપર ગયા, ભોજન કરી લીધું. પેલો પાછળ જ બેઠેલો, બારીની પાછળ, કે હવે ક્યાંય ખસકવું નથી. બાબા દિવસે આરામ કરે, રાત્રે તો આરામ કરશે. જ્યારે આરામ કરે આ પાત્ર લઈને આપણે નીકળી જવાનું. પણ નાગાર્જુને તો વાપરી લીધું, પાત્ર સાફ કર્યું અને પોતે જ પોતાના હાથે પેલા ચોરને આપ્યું, મેં લઈ જા ભાઈ, હવે તારે કામ કર્યું, મારે કામ કર્યું, મારું આજનું કામ પૂરું થઈ ગયું. આવતીકાલે હું ક્યાંય નીકળી જવાનો છું. અરે આ હશે તો કોક ને કોક તારો ભાઈ લઈ જશે, એટલે તું લઈ જા. ચોર નાગાર્જુનના પગમાં પડ્યો. આખરે ભારતનો ચોર હતો. ભારતના ચોર પણ કેવા હતા ખબર? વદરાજ ચાવડાની વાત આવે છે કે એમને દિવસથી ચોરી કરવા જવું પડતું હતું. એક ઘરે ગયા, એક કોથળો ભરેલો, વ્હાઈટ લાગ્યું ગુરુ હશે, ખાંડ ચપટી દીધું, મોઢામાં નાખ્યું, મીઠું હતું. તરત જ પોતાના સાથીઓને કહ્યું, ચાલો પાછા વળી જાઓ, આ ઘરનું નિમક મેં ખાઈ લીધું, હવે નિમક હરામ થવાય, નીકળી જાઓ. એ ચોરે નાગાર્જુનને કહ્યું, હું ચોર છું. કે ચોરી ન કરવાનો નિયમ નહીં આપતા, બાકી કોઈ પણ નિયમ મને આપે. તો નાગાર્જુને કહ્યું, જે પણ કરે એ હોશથી કરશે, જાગૃતિથી, અવેરનેસથી કરશે. પેલો ગાવાનો શું વાંધો? એને નિયમ લઈ લીધો. તો પાત્ર મળી ગયું, વેચાઈ પણ ગયું, લાખો રૂપિયા આવી ગયા. છતાં ચોરીની આદત તો હતી. ફરી રાત્રે ચોરી કરવા માટે નીકળ્યો. રેકી કરી આવેલો, ઘર નક્કી હતું આ ઘરમાં ચોરી કરવાની. ત્યાં સુધી પહોંચી ગયો, ઘર સુધી. હવે પેલો નિયમ યાદ આવ્યો, તું જે કરે તે હોશ પૂર્વક કરજે, જાગૃતિ પૂર્વક. પેલાને વિચાર થયો, સારું, લાખો રૂપિયા તો મળી ગયા, સંતેજ ભલે લાખો રૂપિયા આપી દીધા. હવે ખેતીવાડી કરું, મજાનો ધંધો કરું, આરામથી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જીવન ગુજારી શકું એમ છું. તો આ ચોરી શા માટે? ચોરી કરવા માટે ગયેલો, એક ઘર સુધી પહોંચી ગયેલો, પાછો ફરી ગયો. એક નાનકડા નિયમે ચોરનું જીવન સુધારી નાખ્યું. એક ચોર સાવકાર બની ગયો. નાગાર્જુન પછી જંગલમાં આવે, પહાડમાં ગયા, એવી સૂક્ષ્મ સાધના કરી કે આપણે કહીએ છીએ દર્શન, સ્પર્શન અને નિમજ્જનની કક્ષાએ પહોંચી. ધ્યાનમાં એટલા ડૂબી ગયા કે બસ પ્રભુ સાથે અભેદ અનુભવ એમનો થયો. આ જીવનમાં એક અનુભવ તો તમે કરાવો છો, પ્રભુ સાથે અભેદ અનુભવ. થોડીક ક્ષણો તમને એવી મળે કે તમારી ચેતના અને પ્રભુની ચેતના એકાકાર થઈ ગઈ. શ્રીપાદ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આની રીત બતાવી. અરિહંત પદ ધ્યાતો તકો દબ્બહ ગુણ પજ્જાય રે, વેદ છેદ કરી આત્મા અરિહંત રૂપી થાય. તમે અત્યારે અરિહંત બની શકો, બનવું જોઈએ. ત્યાં બેઠા બેઠા સિદ્ધ પરમાત્મા બની શકો. દીક્ષા લીધા વિના આચાર્ય ભગવંત બની શકો છો, બનવું જોઈએ. તમને તો પદવી ન મળ્યું.
તમે પણ આચાર્ય બની જાઓ બરોબર. તો આપણી ચેતનાને અરિહંતમયી, સિદ્ધમયી, આચાર્યમયી, ઉપાધ્યાયમયી અને સાધુમયી કેમ કરવી એ પણ રીતો આપણે